તો બનાસકાંઠાના ડીસામાં 3 હનુમાન મંદિર પાસેથી યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે। અશોક વછાજી નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે। રૂપિયાની ઉઘરાણી બાબતે યુવકનું 6 ઈસમોએ અપહરણ કર્યું હોવાની માહિતી સામે આવી છે। મુકેશ માલી, દલપત નાઈ સહિતના 6 ઈસમોએ અપહરણ કરી માર માર્યો હોવાની ઘટના બની છે। ધનેશ પરમાર અમારી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે। ધનેશ, શું વધુ વિગતો છે આ બાબતે? ચોક્કસ નુપુર ડીસાના માલકડ ગામના અશોકભાઈ માળી સાથેની આ ઘટના ઘટી છે। અશોક માળીનું 6 ઈસમોએ વ્યાજખોર હતા લેવડ દેવડથી પૈસાની ધોળે દિવસે મંદિર ગાયત્રી મંદિર હાઈવે વિસ્તાર છે, ભરચક વિસ્તાર છે, ત્યાંથી તેનું અપહરણ કર્યું હતું, માર માર્યો હતો, તેને લઈ ગયા હતા, તે બાદ છોડ્યો હતો। યુવકને ઘાયલ અવસ્થામાં તે બાદ ડીસા સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો। જોકે વધુ ઈજા હોય તેને પાલનપુર ખાતે રિફર પણ કરવામાં આવ્યો હતો। આ મામલાની ડીસા ઉત્તર પોલીસ કે જે 6 ઈસમો હતા, હુમલાખોરો હતા, મુકેશ માળી તેમજ જે દલપત નાઈ છે તે અને અન્ય 4ના વિરુદ્ધમાં મામલો દર્જ કર્યો છે। અપહરણ તેમજ વેઠવાનો મામલો દર્જ કર્યો છે અને હાલ ઉત્તર પોલીસ સમગ્ર મામલાની તપાસ ચલાવી રહી છે। નુપુર જી ધનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।